નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે। આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને આગામી સમયમાં સિસ્ટમની મૂવમેન્ટ કેવી રહી શકે છે, કઈ દિશા તરફ સિસ્ટમ ઝુકાવ ધરાવી શકે છે। સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોઈએ તે પહેલા ખાસ કરીને ગઈકાલે આપણે જે વિસ્તાર આગાહીમાં જણાવ્યા હતા તે તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમુક વિસ્તારમાં રાત્રે પણ સારો વરસાદ છે તો અમુક વિસ્તારમાં હજી પણ વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તે પહેલા સિસ્ટમની મૂવમેન્ટ કેવી રહેશે આગામી સમયમાં અને હાલની સ્થિતિ શું છે સિસ્ટમની તે જોઈએ। તો મિત્રો, જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે હાલ મધ્યપ્રદેશના મધ્ય ભાગો નજીક જોવા મળી રહી છે। ભોપાલ આજુબાજુ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આપણે અગાઉ કહ્યું હતું તેમ બાંગ્લાદેશના જે દક્ષિણ ભાગોને લાગુ જે બંગાળની ખાડીના ભાગો છે, ઉત્તર ભાગો છે બંગાળની ખાડીના, તે વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। તો ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશનથી થોડી નીચે સરકી છે, દક્ષિણ દિશા તરફ સરકી છે। હાલ ચોમાસુ ધરી રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ અજમેર, કોટા, ગુના અને જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પરથી છે ત્યાંથી ચોમાસુ ધરીનો છેડો ડાલ્ટનગંજ, ડીઘાના ભાગો પરથી પસાર થઈ અને જે બાંગ્લાદેશના જે દક્ષિણી ભાગો નજીક સિસ્ટમ છે ત્યાં સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો મિત્રો, આગામી સમયમાં સિસ્ટમની મૂવમેન્ટ કેવી રહેશે તે જોઈએ તો ખાસ કરીને સિસ્ટમ હાલ જોવા મળી રહી છે મધ્યપ્રદેશના મધ્ય ભાગો નજીક, પરંતુ હવે સિસ્ટમ ધીમી પડશે। અત્યાર સુધી સિસ્ટમ ફાસ્ટ ચાલી છે ત્યાં સુધી, પરંતુ જે બાંગ્લાદેશ નજીક યુએસી બન્યું છે, મતલબ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે તેનું કનેક્શન આ સિસ્ટમ સાથે થશે, મતલબ કે બંને સિસ્ટમ છે તેનું ઇન્ટર કનેક્શન થઈ જશે અને આના પરિણામે જે બાંગ્લાદેશ નજીકવાળી સિસ્ટમના કારણે આ સિસ્ટમની ગતિ છે તે ધીમી પડી જશે અને સિસ્ટમનો ઝુકાવ છે તે પણ દક્ષિણ દિશા તરફનો થશે। મતલબ કે અત્યાર સુધી સિસ્ટમ છે તે પશ્ચિમ અને થોડી ઉત્તર દિશા તરફ હાલતી હતી, પરંતુ હવે સિસ્ટમ ધીમી ગતિએ નીચે આવવાની શરૂઆત થશે અને સિસ્ટમની ગતિ પણ ખૂબ જ ધીમી પડી જશે, જે આપણા માટે સારી વાત ગણી શકાય। સિસ્ટમની ગતિ ધીમી રહેશે અને સિસ્ટમ વધુ નીચે આવશે, જેના પરિણામે ગુજરાતના ભાગો પર સિસ્ટમ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સંભવિત ઉત્તર ગુજરાતના ભાગો નજીક આ સિસ્ટમ પસાર થઈ અને કચ્છના ભાગો તરફ જશે અને ત્યારબાદ સિસ્ટમ ફરીથી ધીમી ગતિએ ટર્ન લઈ અને અરબી સમુદ્રમાં જવાની શક્યતાઓ છે। એટલે છેલ્લે પણ આ સિસ્ટમ કચ્છના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છેલ્લે પણ આ સિસ્ટમ રીતસરના ભૂકા બોલાવે તે પ્રકારની શક્યતાઓને આપણે ચોક્કસપણે નકારી ના શકાય। તો આ પ્રકારની અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે અને ઓફશોર ટ્રફ પણ સક્રિય થઈ ગયો છે, દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે। તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને સિસ્ટમની આગામી સમયની મૂવમેન્ટ કેવી રહેશે તે બાબતની માહિતી। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમામ જિલ્લાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાપીમાં રીતસરનું મેઘતાંડવ સર્જી દીધું છે, ભારે વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતના આંકડા છે તે 13 ઇંચ સુધીના આંકડા સામે આવી રહ્યા છે 24 કલાકમાં। ત્યારે આવનારી 24 કલાકમાં ભરૂચ, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરત, નવસારી સહિતના ભાગો છે, ડાંગ, આહવા, સાપુતારા, સુબીર અને જે નર્મદા આજુબાજુના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। આ વિસ્તારમાં વરસાદની ગતિવિધિની તીવ્રતા હવે વધશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે વરસાદની ગતિવિધિ સારી એવી વધવાની શક્યતાઓ છે। આજે ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, વડોદરા તેમજ મહીસાગર, અરવલ્લી, દાહોદ સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર જે ભાવનગર જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારો છે, અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી અમુક સેન્ટરોમાં હળવો મધ્યમથી ભારે અને અમુક સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ આવનારી 24 કલાકની અંદર આ જિલ્લાઓમાં જોવા મળી શકે છે। જ્યારે જૂનાગઢ જિલ્લો છે, મોરબી, જામનગર અને દ્વારકા, પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધશે અને આ વિસ્તારમાં પણ ઝાપટાથી હળવો મધ્યમ અને સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા
મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી રહેશે। આમ જોવા જઈએ તો તમામ જિલ્લા છે ઉત્તર ગુજરાતના, બનાસકાંઠા, સાબરકાંઠા, તેમાં મહેસાણા આજુબાજુના ભાગો છે, તેમાં પણ અરવલ્લી સુધીના ભાગો સુધી હળવો મધ્યમ અને અમુક સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। જ્યારે બાકીના વિસ્તારો છે, પાટણ, સિદ્ધપુર, ડીસા આજુબાજુના ભાગો છે, તેમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે આવનારી 24 કલાકની અંદર। ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધશે। કચ્છના જે પૂર્વ કચ્છના ભાગોથી લઈ અને નલિયા સુધીના ભાગો આપણે કહ્યા હતા તેમ ગઈકાલે સારી એવી વરસાદની ગતિવિધિ આ ભાગોમાં જોવા મળી હતી। તો આજે કચ્છના તમામ સેન્ટરોમાં છૂટો છવાયો વરસાદી માહોલ ચાલુ થઈ જશે અને અનેક વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અને ઝાપટાથી માંડી હળવો વરસાદ અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં પણ જોવા મળશે। આવતીકાલથી કચ્છના વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ વધુ તેજ થશે। તો સિસ્ટમ ખાસ કરીને આવતીકાલે વધુ નજીક આવી જશે ગુજરાતની, જેને પરિણામે આવતીકાલે એટલે કે 26, 27 અને 28 તારીખ છે તે સિસ્ટમની મુખ્ય તારીખ રહેશે અને આ તારીખોમાં રીતસરનું અનેક વિસ્તારમાં મેઘતાંડવ જોવા મળે અને અનેક સેન્ટરોમાં વરસાદના આંકડા 20 ઇંચ કે તેનાથી વધુ પાર કરી જશે।